લોકસભાની ચૂંટણીના પગલે બનાસકાંઠા જિલ્લાની અન્ય આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં હાલમાં 2 કાયમી ચેકપોસ્ટ ઉપરાંત 4 હંગામી ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે। અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસે ચેકિંગ કરી રહી હતી ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી જામનગર પાસિંગની એક ક્રેટા કારની તલાશી લેતા તેમાંથી 1047 ગ્રામ મેથાએમ્ફેટામાઇન નામનું ડ્રગ્સ મળી આવ્યું હતું। જામનગર પાસિંગની ક્રેટા કારમાંથી ડ્રગ્સ સાથે જે 3 શખ્સો ઝડપાયેલા છે તેઓના નામ ઇશરાકભાઈ બલોચ, સોહેલ સંધી, અસલમ અબ્દુલ સત્તાર દરજાદા છે, જેઓ તમામ જામનગર શહેરના રહેવાસી છે। પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓના આ ડ્રગ્સનો જથ્થો કોણે આપવાના હતા તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી હતી। આ અંગે અમીરગઢ પોલીસ સ્ટેશનના PI ધવલ પટેલે જણાવ્યું હતું કે અમીરગઢ બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી 3 શખ્સો 1 કરોડથી વધુ કિંમતના મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે ઝડપાયા છે। ત્રણેય શખ્સોની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ આ જથ્થો વાપી બોર્ડર પરથી મુંબઈના કોઈ શખ્સ પાસેથી લીધું હતું। ત્યારબાદ તેઓ કારમાં અજમેર ગયા હતા અને અજમેરથી પરત ગુજરાત આવી રહ્યા હતા ત્યારે અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાઈ ગયા હતા તેમ જણાવ્યું હતું। હાલમાં લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત અમીરગઢ પોલીસ સ્ટેશન એક રાજસ્થાન રાજ્યથી જોડાયેલું પોલીસ સ્ટેશન હોય એ અનુસંધાને 4 હંગામી ચેકપોસ્ટ અને 2 કાયમી ચેકપોસ્ટ કાર્યરત હોય અમીરગઢ ચેકપોસ્ટ ખાતે અને તમામ ચેકપોસ્ટ ખાતે વધુમાં વધુ પ્રતિબંધિત ચીજવસ્તુઓની આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। જે અનુસંધાને ગઈકાલે વાહન ચેકિંગ દરમિયાન અમીરગઢ ચેકપોસ્ટ ખાતે 1,07,20,000 જેટલા મુદ્દામાલ સાથે 3 ઈસમો પોતાની કબજાની ક્રેટા ગાડીમાં પકડાઈ ગયેલ હતા। એ અનુસંધાને આજરોજ ગુનો દાખલ કરવામાં આવેલ અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે।